નમસ્તે. આજે આપણે કબજિયાત વિશે જાણીશું. કબજિયાત શું છે, કબજિયાત થવા પાછળના મુખ્ય કારણો અને તેને દૂર કરવા માટેના ઉપાયો વિશે જાણીશું. જ્યારે રોજ શૌચ એટલે કે પેટ સાફ ન થતું હોય, શૌચ કરતી વખતે ખૂબ જોર કરવું પડતું હોય અથવા સંડાસ જતી વખતે કડક, સૂકી અથવા ઓછા પ્રમાણમાં સંડાસ ઉતરતું હોય તો તેને આપણે કબજિયાત કહેતા હોઈએ છીએ. હવે જાણીએ કે કબજિયાત થવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે. તો પાણી ઓછું પીવામાં આવે, ફાઇબર એટલે કે રેસાવાળો ખોરાક ઓછા પ્રમાણમાં લેવામાં આવે, અનિયમિત શૌચની ટેવ હોય, વધારે પડતી ચા અથવા કોફી પીવામાં આવે, વ્યાયામનો અભાવ હોય, તણાવ એટલે કે માનસિક સ્ટ્રેસ લેવામાં આવે અને લાંબા સમય સુધી દવાઓ લેવામાં આવે જેના કારણે કબજિયાત થતી હોય છે. હવે આપણે જાણીએ કે કબજિયાત થઈ હોય તો તેને દૂર કરવા માટે શું કરવું જોઈએ. તો ફાઇબરવાળો ખોરાક લેવો જોઈએ. દરરોજ 25થી 35 ગ્રામ ફાઇબર લેવાનો પ્રયાસ કરવો જોઈએ. ફાઇબરવાળા ખોરાક જેમ કે લીલા શાકભાજી, દૂધી, તુરિયા અને પાલક લઈ શકીએ છીએ. ફળોમાં પપૈયું, સફરજન, નાશપતી અને જામફળ લઈ શકાય છે. આખા અનાજમાં જવાર, ઓટ્સ લઈ શકીએ છીએ. દાળ, ચણા અને રાજમાનું સેવન પણ કરવું હોય તો કરી શકાય છે. પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ. દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી પીવાની ટેવ રાખવી જોઈએ. સવારે ઉઠીને 1થી 2 ગ્લાસ ગરમ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. રાત્રે સૂતી વખતે જો કબજિયાત રહેતી હોય તો આપણે ત્રિફલાનું સેવન કરી શકીએ છીએ અથવા ઈસબગુલનું પણ સેવન 1 કપ ગરમ પાણી સાથે કરી શકાય છે. રોજ 2 થી 3 અંજીર ખાવાની ટેવ રાખવી જોઈએ જેનાથી પેટ સાફ થતું હોય છે. ગરમ પાણીની અંદર થોડું લીંબુ નાખીને સવારે પીવામાં આવે તો પણ પેટ સાફ થઈ જતું હોય છે. પોતાના રોજિંદા જીવનમાં વ્યાયામને પણ સ્થાન આપવું જોઈએ. દરરોજ 30 મિનિટ ચાલવાની ટેવ રાખવી જોઈએ અને યોગ પણ કરવા જોઈએ. યોગમાં પવન મુક્તાસન, મલાસન અને ભુજંગાસન જેવી આસનો કરી શકીએ છીએ. શૌચની ટેવ એટલે કે દરરોજ એક સમયે શૌચાલય જવું તેવી ટેવ રાખવી જોઈએ. દબાણ ન કરવું જોઈએ અને કુદરતી રીતે થતા શૌચને રોકવું ન જોઈએ. ફાસ્ટ ફૂડ, મેદાવાળા ખોરાક, વધારે પડતી ચા અને કોફી, વધારે પડતું મસાલેદાર અને તળેલો ખોરાક અવોઇડ કરવો જોઈએ એટલે કે તેને ટાળવો જોઈએ. જ્યારે 1 થી 2 અઠવાડિયા સુધી જો સુધારો ન થતો હોય, લોહી આવે, ભારે પેટમાં દર્દ થાય અથવા વજન ઘટતું જાય તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. અને આ બધા ઉપાયો કરવા છતાં જો કબજિયાત દૂર ન થાય તો પણ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. નકર પેટને રિલેટેડ ઘણા બધા રોગો થતા હોય છે.